ફરક પડે છે। તો સૌથી પહેલાં છે આદું। તો આદું એટલા માટે કે આપણું પાચન બરાબર થાય। તો જમવા પહેલાં આપણે 1 ચમચી આદું છીણી અંદર સિંધવ મીઠું અથવા તો સંચળ નાખવાનું ને લીંબુ નાખીને 1 ચમચી છીણ ખાઈ જવાથી આપણા પાચનમાં સુધારો થાય છે। આદુવાળું પાણી પીવાથી અથવા તો આદુનો ટુકડો ચાવી જવાથી જમવા પહેલાં ઘણી બધી આપણને પાચનમાં ફરક પડે છે। ઘણા બધા લોકો આદુવાળી ચા પણ પીતા હોય છે, પણ ચાને હું ક્યારેય પ્રમોટ કરતી નથી, કેમ કે ચા ઘણી બધી વખત આપણે જાણીએ છીએ કે ચામાં કોઈ વસ્તુ સારી નથી હોતી જે દૂધવાળી ચા પીએ છીએ। તો તમે ગ્રીન ટી આદું નાખીને ઉકાળીને પી શકો છો, અને આદુનો ઉકાળો પણ પી શકાય છે, પણ ક્યારેય ચામાં આદું નાખીને પીવાનું સજેસ્ટ નથી કરતી। ઘણા લોકો પીવે પણ છે, પણ આદું માથાના દુખાવામાં ઘણું બધું આપણને રાહત આપે છે। ત્યાર પછી છે તજ। તો તજના પાવડરને ગરમ પાણીમાં પેસ્ટ બનાવી અને જ્યાં તમારો માથાનો દુખાવો છે ત્યાં તમે લગાવી શકો છો, અને જ્યારે સુકાઈ જાય અને માથામાં દુખાવામાં રાહત થઈ જાય ત્યારે તમે એને સાફ કરી શકો છો। આવી રીતના તજનો પાવડર જે જગ્યાએ માથું દુખે છે ત્યાં લગાડવાથી પણ ફેર પડે છે। અને ત્રીજી વસ્તુ છે દ્રાક્ષ। તો ખાસ કરીને દ્રાક્ષનો જ્યુસ સ્વાસ્થ્ય માટે સારું છે, પણ કાળી દ્રાક્ષ રાત્રે પલાળીને સવારે પીવાથી કબજિયાત પણ દૂર થાય છે, હિમોગ્લોબિનની માત્રા સારી થાય છે, B12ની કમી પૂરી થાય છે, અને સાથે સાથે માથાના દુખાવામાં પણ રાહત આપે છે। અને ત્યાર પછી છે એક ઔષધિ, એ છે અશ્વગંધા। તો અશ્વગંધા શક્તિવર્ધક ઔષધિ છે, એમ શરીરને અને આપણા મગજના જે સ્નાયુ છે એને પણ રિલેક્સ કરે છે। અને અશ્વગંધા ચૂર્ણ દૂધ સાથે લેવાથી બહુ રાહત થાય છે। સવાર સાંજ આપણે ગરમ દૂધમાં અશ્વગંધા 1 ચમચી લઈ શકીએ છીએ, તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને દિમાગની ચિંતાને દૂર કરે છે। આપણને ઘણી બધી વખત ડિપ્રેશનના કારણે પણ માઇગ્રેનનો દુખાવો આવતો હોય છે, તો ચિંતાને દૂર કરે છે, મગજને શાંત રાખવામાં પણ મદદ કરે છે। ખાસ કરીને સૂકા ધાણા। તો સૂકા ધાણા એક સારું એવું ફાઈબર છે, અને ફાઈબર પણ બોડીને ડિટોક્સ કરવામાં ઉપયોગ આવતું હોય છે। તો સૂકા ધાણાને તમે તમારા જે રોજિંદો જે તમારું રસોઈ બનાવો છો એમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકાય છે। સૂકા ધાણાને પાવડર તમે રાત્રે પલાળી સવારે પી જવાનું, સવારે પલાળીને સાંજે પીવાથી પણ, એને ઉકાળીને પીવાથી, ઉકાળો હંમેશા હું કહું છું જ્યારે આયુર્વેદમાં કોઈ ઉકાળાનું નામ પડે, મતલબ કે તમે જે પાણી લીધું છે 1 ગ્લાસ અથવા તો 2 ગ્લાસ, એને અડધું કરી અને જ્યારે તમે પીવો એને ઉકાળો કહેવાય। તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ધાણા રાત્રે પલાળી સવારે પાણી પી જવું, અને સવારે પલાળી સાંજે પાણી પી જવાથી અંદર ગરમીનું પ્રમાણ ઘટે છે અને ફાઈબર પૂરતા પ્રમાણમાં જાય છે, અને માઇગ્રેનના દુખાવામાં પણ ઘણો બધો ફરક પડે છે।